નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથેમેટિક્સની અંદર. આજે આપણે ભણીશું અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક એટલે કે fraction and decimal fraction. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે રાકેશ તેના માસિક પગારમાંથી એટલે કે મહિનાના પગારમાંથી 5/6 ભાગનો ખર્ચ કરે છે. તેની વાર્ષિક બચત એટલે કે વર્ષની બચત 6420 રૂપિયા છે. એટલે કે 6420 રૂપિયા છે. તો તેનો માસિક પગાર કેટલો હશે? રાકેશ is spending 5/6 part from his monthly salary. His yearly saving is 6,420 rupees. Then what will be his monthly salary? 2400 રૂપિયા એટલે કે 2400 રૂપિયા, 2000 રૂપિયા એટલે કે 2600 રૂપિયા, આગળ 2600 રૂપિયા એટલે કે 2600 રૂપિયા, અને છેલ્લો લાસ્ટ બી 3210 રૂપિયા એટલે કે 3210 રૂપિયા. 2400 rupees, 2000 rupees, 2600 rupees, and last B 3210 rupees. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો જુઓ, સી લુક, આ રાકેશ તેના માસિક પગારમાંથી 5/6 ભાગનો ખર્ચ કરે છે. ફરીથી એકવાર, વન્સ અગેન, રાકેશ તેના માસિક પગારમાંથી 5/6 ભાગનો ખર્ચ કરે છે, કોસ્ટ કરે છે. એટલે હવે આગળ આપણે ધારી લઈએ કે, માની લઈએ કે, સપોઝ કરી લઈએ કે, આસ્યુમ કરી લઈએ કે રાકેશનો માસિક પગાર એટલે કે મહિનાનો પગાર x રૂપિયા છે. ફરીથી એકવાર આપણે ધારી લઈએ કે રાકેશનો માસિક પગાર એટલે કે મહિનાનો પગાર એટલે કે એક મહિનાનો પગાર આ x રૂપિયા છે. હવે આગળ નાવ ફોરવર્ડ, રાકેશ તેના માસિક પગારનો
5ના છેદમાં 6 ભાગ 5ના છેદમાં 6 ભાગ જેટલો ખર્ચ કરે છે. રાકેશ તેના માસિક પગારનો માસિક પગારનો માસિક પગારનો માસિક પગારનો માસિક પગારનો નો નો આ 5ના છેદમાં 6 ભાગ 5ના છેદમાં 6 ભાગ જેટલો ખર્ચ કરે છે જેટલો ખર્ચ કરે છે. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણને આ રીતનું મળે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો ફર્સ્ટ ઓફ ઓલ આ 5 ગુણ્યા x આ 5 ગુણ્યા x તો then આ 5 ગુણ્યા x ને 5 ગુણ્યા x ને ઇન શોર્ટ ટૂંકમાં 5x એમ લખાય 5x એમ લખાય 5x એમ રાઈટ કરાય. આગળ આ છેદનો છેદ ભાગ્યાનો ભાગ્યા અને ભાગમાં આ 6 છે આ 6 છે. આગળ આગળ ફોરવર્ડ આ રૂપિયાનો રૂપિયા રૂપિયાનો રૂપિયા રૂપીસનો રૂપીસ રૂપીસનો રૂપીસ એટલે કે રાકેશ તેના માસિક પગારમાંથી 5x ના છેદમાં 6 રૂપિયાનો ખર્ચ કરે છે. 5x ના છેદમાં 6 રૂપિયાનો ખર્ચ કરે છે. એટલે હવે આગળ આપણે આ રાકેશની માસિક બચત શોધી શકીએ. આપણે આ રાકેશની માસિક બચત શોધી શકીએ. માસિક બચત એટલે કે મહિનાની બચત શોધી શકીએ. એટલે કે એક મહિનાની બચત શોધી શકીએ, ફાઇન્ડ કરી શકીએ. અને તે આ x રૂપિયા ઓછા આ 5x ના છેદમાં 6 રૂપિયા જેટલી થાય. ફરીથી એકવાર once again આ રાકેશની એક મહિનાની બચત સેવિંગ આ x રૂપિયા ઓછા આ 5x ના છેદમાં 6 રૂપિયા જેટલી થાય. that is એટલે કે આ x ઓછા આ 5x ના છેદમાં 6 રૂપિયા જેટલી થાય. that is એટલે કે આ x ઓછા 5x ના છેદમાં 6 રૂપિયા જેટલી થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો સૌપ્રથમ આપણે આ x ને x ના છેદમાં 1 એમ લખી શકીએ. ફરીથી એકવાર આપણે આ x ને x ના છેદમાં 1 એમ લખી શકીએ, રાઈટ કરી શકીએ. મીન્સ કે મતલબ કે છેદમાં એટલે કે ડિનોમિનેટરમાં કાંઈ પણ ન હોય તો પણ હંમેશા ઓલવેઝ એક એટલે કે 1 તો હોય જ છે. હવે આગળ આ બંને સંખ્યાઓની બાદબાકી કરવાની છે, એટલે કે સબટ્રેક્શન કરવાનું છે. તો then આ બાદબાકી એટલે કે આ સબટ્રેક્શન ક્યારે થાય તો જ્યારે when since
આ બંને સંખ્યાઓના છેદ સમાન હોય ત્યારે ધેટ ઇઝ ડિનોમિનેટર ઇક્વલ હોય ત્યારે. એટલે હવે આગળ સૌપ્રથમ આ બંને સંખ્યાઓના છેદને સમાન કરવા પડે, ડિનોમિનેટરને ઇક્વલ કરવા પડે, ડિનોમિનેટરને ઇક્વલ કરવા પડે. અને હવે આગળ અહીં હિયર સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ડેટ આ છેદને સમાન કરવા હોય તો આ એકને આ 6 વડે ગુણવો પડે, આ એકને આ 6 વડે ગુણવો પડે, આ 1 ને આ 6 વડે મલ્ટીપ્લાય કરવું પડે, આને મલ્ટીપ્લાય કરવું પડે. એટલે આગળ આ x ના છેદમાં 1, આ x ના છેદમાં 1 આગળ આ એકને આ 6 વડે ગુણવાનું છે, આ એકને આ 6 વડે ગુણવાનું છે, મલ્ટીપ્લાય કરવાનું છે. હવે આગળ જો if આ એકને એટલે કે આ છેદને 6 વડે ગુણવામાં આવે તો then આ x ને પણ also of x આ 6 વડે ગુણવું પડે, 6 વડે મલ્ટીપ્લાય કરવું પડે તો જ ઓન્લી એક ખરું કહેવાય, અધરવાઇઝ નહીતર ખોટું કહેવાય, ફોલ્સ કહેવાય. આગળ આ માઇનસનું માઇનસ, ઓછાનું ઓછા. આગળ આ 5x ના છેદમાં 6 છે, 5x ના છેદમાં 6 છે. આગળ આ રૂપિયાનો એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 6 ગુણ્યા x તો then આ 6 ગુણ્યા x ને ઇન શોર્ટ ટૂંકમાં 6x એમ લખાય, 6x એમ રાઈટ કરાય. આગળ આ છેદનું છેદ અને છેદમાં આ 6 એકુ 6 થાય, 6 એકુ 6 થાય એટલે કે 1 અને 6 નો ગુણાકાર 6 થાય, એટલે કે 6 અને 1 નો ગુણાકાર 6 થાય, 6 થાય. આગળ આ ઓછાનું ઓછા, માઇનસનું માઇનસ અને આ 5x ના છેદમાં 6 છે એટલે આટલા રૂપિયા થાય. આગળ બરાબર ઇક્વલ આ 6x ઓછા 5x આખાના છેદમાં આ 6 થાય. ફરીથી એકવાર once again આ 6x ઓછા 5x આખાના છેદમાં આ 6 થાય. That is 6x minus 5x whole divided by આ 6 થાય, all divided by 6 થાય. આગળ આ રૂપિયાનો રૂપીસ એટલે આગળ બરાબર શું થાય તો જુઓ, આ 6 વખત x માંથી આ 5 વખત x ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય, માઇનસ થાય તો આપણી પાસે 1 વખત x બચે, એટલે કે x બચે. We have remaining x. આગળ આ છેદમાં 6 છે, પછી આ રૂપિયાનો રૂપિયા. That is
એટલે કે ધેટ ઇઝ એટલે કે આ રાકેશની મહિનાની બચત આ x ના છેદમાં 6 રૂપિયા થાય. x ના છેદમાં 6 રૂપિયા થાય. એટલે હવે આગળ આપણે આ રાકેશની વાર્ષિક બચત શોધી શકીએ. એટલે કે વર્ષની બચત શોધી શકીએ. એટલે કે યરલી સેવિંગ ફાઇન્ડ કરી શકીએ. અને તેના માટે આને 12 વડે ગુણવું પડે. આને 12 વડે મલ્ટીપ્લાય કરવું પડે. ધેટ ઇઝ એટલે કે આપણને આ x ના છેદમાં 6 રૂપિયા ગુણ્યા 12 મળે. આપણને આ x ના છેદમાં 6 રૂપિયા ગુણ્યા 12 મળે. We get x by 6 rupees into 12 because કારણ કે એક વર્ષ બરાબર 12 મહિના થાય. 1 year equal to 12 months થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 6 દુ 12 થાય. 6 દુ 12 થાય. આગળ આ 2 ગુણ્યા x તો આ 2 ગુણ્યા x ને ઇન શોર્ટ ટૂંકમાં આ 2x એમ લખાય. 2x એમ રાઈટ કરાય. આગળ આ રૂપિયાનું રૂપીસ. ધેટ ઇઝ એટલે કે આ રાકેશની ચલ x ની અંદર એટલે કે ઇનવેરિયેબલ x વાર્ષિક બચત વર્ષની બચત આ 2x રૂપિયા થાય. 2x રૂપિયા થાય. 2x રૂપીસ થાય. જ્યારે since આ રાકેશની હકીકતમાં એટલે કે વાસ્તવમાં એટલે કે in fact આ વાર્ષિક બચત એટલે કે વર્ષની બચત એટલે કે yearly saving આ 6420 રૂપિયા છે. આ 6420 રૂપિયા છે. આ 6420 રૂપિયા છે. 6420 રૂપિયા છે. એટલે હવે જો આગળ આ x ની કિંમત મૂલ્ય પ્રાઇસ વેલ્યુ જાણવી હોય એટલે કે ન કરવી હોય તો તેના માટે આ બંનેને સરખાવવા પડે. ધેટ ઇઝ કમ્પેર કરવા પડે. ધેટ ઇઝ ઇક્વેટ કરવા પડે. એટલે આગળ સૌપ્રથમ આ રૂપિયા ડાબી બાજુ જમણી બાજુ કેન્સલ થઈ જાય. આ રૂપીસ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ કેન્સલ થઈ જાય. માટે therefore આ x બરાબર આ 6420 ના છેદમાં આ 2 થાય. માટે આ x બરાબર આ 6420 ના છેદમાં આ 2 થાય. એટલે કે 6420 ભાગ્યા 2 થાય.
2 થાય. બીકોઝ કારણ કે આ ગુણ્યા 2 આ બાજુ આવે એટલે કે સાઈડ ચેન્જ કરે એટલે કે બાજુ બદલે તો આ ગુણ્યા 2 નું ભાગ્યા 2 થઈ જાય. ગુણ્યા 2 નું ભાગ્યા 2 થઈ જાય એટલે કે ચિહ્ન બદલાઈ જાય, સાઈન ચેન્જ થઈ જાય એટલે કે ગુણ્યાનું ભાગ્યા થઈ જાય, ઇન્ટુનું ડિવાઇડેડ થઈ જાય એટલે આગળ માટે ધેરફોર આ x બરાબર x ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 64 એટલે કે 64 છો, આ 64 એટલે કે 64 છો તો આ 64 ના અડધા હાફ સેમી 3200 થાય એટલે કે 32 થાય. આગળ અહેડ ફોરવર્ડ આ 20 આ 20 તો આ 20 ના અડધા હાફ સેમી 10 થાય 10 થાય. ધેટ ઇઝ એટલે કે આ 6420 ના અડધા હાફ સેમી આ 3210 થાય 3210 એટલે કે 3210 થાય 3210 થાય. માટે x બરાબર 3210 થાય એટલે કે x ની કિંમત મૂલ્ય વેલ્યુ પ્રાઇસ આ 3210 થાય 3210 થાય. હવે આગળ આપણે આ રાકેશનો માસિક પગાર શોધવાનો છે. તો આપણે રાકેશનો માસિક પગાર આ x રૂપિયા ધારેલો હતો સપોઝ કરેલો હતો. માટે તેથી ધેરફોર આ રાકેશનો માસિક પગાર મહિનાનો પગાર એટલે કે યરલી સેલરી આ x રૂપિયા એટલે કે આ 3210 રૂપિયા થાય 3210 રૂપિયા થાય એટલે આ 3210 આ 3210 આ 3210 આ 3210 તમારો યોર ખરો ઉત્તર થાય. ધેટ ઇઝ એટલે કે આ વિકલ્પ ડી તમારો ખરો વિકલ્પ થાય. હવે આગળ સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે જો રૂપિયા 4 લાખ એ ઘરના મૂલ્યના 2/5 ભાગ છે તો ઘરની કિંમત રૂપિયામાં ખાલી જગ્યા છે if rupees 4 lakh is 2/5 part of the value of the price of house then blank is the value of the price of house in rupees 12 લાખ આગળ 8,60,000 આગળ 9,60,000 અને છેલ્લો ડી 10 લાખ 12
lakh, 8,60,000, 9,60,000, and last D 10 lakh, 10 lakh. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો જુઓ સી લો આ રૂપિયા 4 લાખ 4 લાખ 4 લાખ 4 લાખ આ રૂપિયા 4 લાખ રૂપિયા 4 લાખ એ ઘરના મૂલ્યના ના આ બેના છેદમાં 5 ભાગ બરાબર થાય છે એટલે સૌપ્રથમ આપણને આ રીતનું સમીકરણ એટલે ઇક્વેશન મળશે પ્રાપ્ત થશે એટલે આગળ માટે therefore આ 4 લાખ ગુણ્યા આ 5/2 બરાબર ઘર થાય માટે તેથી therefore hence આ 4 લાખ ગુણ્યા 5/2 બરાબર ઘર થાય because કારણ કે આ ગુણ્યા 2/5 આ બાજુ આવે સાઈડ ચેન્જ કરે બાજુ બદલે તો then ભાગ્યા 2/5 થઈ જાય ભાગ્યા 2/5 થઈ જાય એટલે કે ગુણ્યા 5/2 થઈ જાય ગુણ્યા 5/2 થઈ જાય એટલે કે અંશ છેદ થઈ જાય અને છેદ અંશ થઈ જાય હવે આગળ આ 2 દુ 4 થાય માટે therefore આ 5 દુ 10 થાય આગળ આ 5 શૂન્યો આ 10 ની પાછળ as it is લાગી જશે આ 5 શૂન્યો આ 10 ની પાછળ as it is લાગી જશે 10 ની next as it is લાગી જશે એવાને એવા જ લખાઈ જશે પછી આ ઇક્વલ અને આ ઘર માટે therefore આ 10 લાખ બરાબર ઘર થાય 10 લાખ બરાબર ઘર થાય એટલે કે ઘર બરાબર 10 લાખ થાય that is house equal to 10 lakh થાય house equal to 10 lakh થાય that is એટલે કે આ ઘરની કિંમત એટલે કે મૂલ્ય એટલે કે પ્રાઇસ એટલે કે વેલ્યુ આ 10 લાખ રૂપિયા થાય 10 lakh rupees થાય એટલે આ 10 લાખ 10 લાખ 10 lakh
યોર ખરો જવાબ થાય, ખરો ઉત્તર થાય. માટે ધેરફોર આ વિકલ્પ ડી તમારો ખરો વિકલ્પ થાય. થેન્ક યુ.